તો શિલજ ગામે વરદાયીની માતાના મંદિર ખાતે ફૂલ ગરબા યોજાયા, જેમાં છેલ્લા 100 વર્ષથી અહીં માનતાના ગરબાનું આયોજન થાય છે। માનતાના ગરબામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। ભાઈ બીજથી લાભ પાંચમ સુધી યોજાય છે આ ગરબા। વર્ષ 2028 સુધીના ગરબાના બુકિંગ અત્યારથી જ થઈ ગયા છે। શિલજ ગામમાં વરદાયીની માતાનું મંદિર, જે કદાચ તમને બધાને ખ્યાલ હશે કે રૂપાલ ગામ છે, જ્યાં પલ્લી ભરાય છે, ઘીની નદીઓ વહે છે રાતે પલ્લીમાં। એ જ વરદાયીની માતાનું મંદિર મારા શિલજ ગામમાં પણ છે, જે ગામ ટોળાની માતાજી છે મારા, અને લગભગ 100 થી 150 વર્ષ પહેલાંનું મંદિર છે જૂનું। ગરબા લગભગ 100-150 વર્ષથી ગરબાનું આયોજન થાય છે શિલજ ગામમાં। બહુ સરસ લોકોની માનતા પૂરી થાય છે, માનતા રાખતા હોય છે, બાધાઓ હોય છે, અને એ જ બાધાઓ પૂરી થાય એટલે બહુ સરસ મજાના માના ગરબા શિલજ ગામના પરબડી ચોકમાં થતા હોય છે। લગભગ આમ તો 150 વર્ષથી અહીંયા ગામમાં આયોજન થાય છે એવું મેં સાંભળ્યું છે, અને અહીંયા ગામમાં જ હું મોટો થયો છું, અને 45 વર્ષથી લગભગ હું જોઉં છું। અહીંયા 4 ગરબા થાય છે, 4 થી 5 દિવસના, દિવાળી પછીના, અને આખા ગામના સગા સંબંધીઓને બોલાવીને અહીંયા બધાને તેડે છે અને સરસ ગરબાનું માતાજીના આયોજન કરે છે। અહીંયા વરદાની માતા અહીંયા પ્રગટ થાય છે, બધાને આશીર્વાદ પણ બહુ આપે છે અહીંયા। અને ગામની અંદર ભંડારો બી અહીંયા 4 ગરબામાં થાય છે, આખું ગામ જમે છે, અને સારી રીતે અહીંયા બધા જોડાઈને અને માતાજીના આશીર્વાદથી ખૂબ આગળ વધે છે શિલજ ગામ।